જરા પણ ગભરાવાની જરૂર નથી। તો મિત્રો પરફેક્ટ 12 વાગી ગયા છે। આપણે પ્રયોગ આપણો ચાલુ કરી દીધો છે। આપણો સળિયો છે। જય મુરલીધર કિસાન મિત્રો બધાને। અને પહેલાં તો અખાત્રીજની બધા ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામના। અને આપણે જે 2 દિવસ પહેલાં જે વિડીયો મૂક્યો હતો ને એમાં કીધું હતું એમ આજે આપણે અખાત્રીજ છે પ્રયોગ કરવાનો સૌ કે આવનાર 2025ના ચોમાસા દરમિયાન કેટલા ઇંચ વરસાદ ટોટલ પડશે આપણે એનું અવલોકન કરવાના છે। અત્યારનું બધું અહીં લઈ આવ્યો સૌ અને એકદમ પરફેક્ટ રેવલ જગ્યાની અંદર સળિયો પણ ખોળી દીધો છે। જ્યાં સળિયો પણ ખોળી દીધો છે હમણાં તમને મપાવી દઉં। એક જેટ 2 ફૂટ છે। આપણે જોઈ લો એક જેટ 2 ફૂટ સળિયો છે। પરફેક્ટ 2 ફૂટ બરાબર। આ જમીન નીચેની રેવલ છે હાવ પરફેક્ટ। અને અત્યારે બપોરના 11:58 જેવું થયું છે। 2 મિનિટની રાહ છે। તો હમણાં આપણે પ્રયોગ કરવાના છે એક્ઝેક્ટ પરફેક્ટ બપોરના અત્યારના 12 વાગશે ને એટલે આપણે પડછાયો માપવાનો છે। જો આ પડછાયો ટોટલ કેટલા ઇંચ પડછાયો છે અને એની પાછળ મીંડું લગાડી દેવાનું, શૂન્ય લગાડી દેવાનું। જેટલા ઇંચ દાખલા તરીકે 3 ઇંચ હશે ને તો 30 ઇંચ વરસાદ પડશે, 3.5 હશે તો 35 ઇંચ વરસાદ પડશે। આવું બધુંય અવલોકન કરતા હોય છે જાજી બધી જગ્યાએ। આવું બધું પરેશ ગૌસ્વામી પણ કરે છે। ઘણા બધા ખગોળશાસ્ત્રીઓને જે આવા જાણકાર છે એ બધા આવા અવલોકન કરતા હોય છે। આપણે પણ મેં ગઈ સાલ પણ કર્યું હતું। મેં વિડીયો ગઈ સાલ મૂક્યો હતો એમાં 80% સાચું પડ્યું હતું। અને જેમ જેમ દિવસો જતા જાય છે ને હવે એમ ખેડૂતોને આવનાર ચોમાસા 2025 દરમિયાન કેટલો વરસાદ પડશે ને એ જાણવાની જિજ્ઞાસા પણ વધતી જતી હોય છે। તો અત્યારે બસ હવે હમણાં માત્ર 1 થી 1.5 મિનિટની રાહ છે। હમણાં આપણે માપવાના છીએ કે 2025ના ચોમાસા દરમિયાન કેટલો ઇંચ વરસાદ પડશે। હમણાં આપણે એ પડછાયો માપશું। અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, બાજુમાં રહેલ બેલ આઇકોન દબી દેજો જેથી કરી મારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। અને મેં કીધું એમ આજે અખાત્રીજની આજે તો જો કે શુભ મુહૂર્ત જ છે। આજે કોઈ પણ પ્રકારના તમારે નવા કામ કરવા હોય તો એના કોઈ મુહૂર્ત જોવાના હોતા નથી। આજે આખો દિવસ સોગડિયાન ભાઈ મુહૂર્ત બધું સારું જ હોય છે। તો આપણે હમણાં એનું અવલોકન કરી આનો પ્રયોગ કરી 2025 ચોમાસા દરમિયાન કેટલો વરસાદ થશે। અને જે પ્રયોગ કરતા હોય એને ખાસ જાણવાનું કે આ સળિયો છે ને એકદમ રેવલમાં સીધો હોવો જોઈએ। ત્રાહો હોય તો પણ ના ચાલે અને જેટલો ખૂતાડવો હોય એટલો ખૂતાડવાનો। ઉપરની જગ્યા જમીનથી ઉપરની જગ્યા છે ને પરફેક્ટ 2 ફૂટ હોવી જોઈએ। આપણે હમણાં એનું અવલોકન કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો। હમણાં 12 થાય એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। જો સળિયો એકદમ રેવલમાં છે, નારાયણ એમ કહેવાય માથે આવી ગયા છે। અને અખાત્રીજનું એક બીજું પણ હોય છે કે અખાત્રીજના દિવસે વહેલી સવારે સૂર્ય ઉગે ને એ પહેલાં જો કે એ સમય તો આપણે મિસ કરી ગયા છીએ। હવે અત્યારે એ સમય વયો ગયો, આવતી સાલ વાત એના પવન જોવાના હોય। સૂર્ય ઉગે ને એની પહેલાં 96 મિનિટ સૂર્ય ઉગી જાય પછી ન હાલે, સૂર્ય ઉગે એની પહેલાં 96 મિનિટ સુધી પવન જોવાનો હોય છે। કઈ દિશામાંથી ફૂંકે છે પવન અને એમાં પણ શરૂઆતની 35 મિનિટ એ પણ એક્ઝેક્ટ ઘણા બધા આ પણ અવલોકન કરતા હોય છે કે ઈશાન ખૂણાથી આવે, વાયવ્ય ખૂણાથી આવે, પૂર્વ ખૂણાથી આવે તો વરસાદ સારા થતા હોય છે। પછી ઈશાન ખૂણામાંથી પવન આવે તો પણ વરસાદ સારા થતા હોય છે। પછી દક્ષિણ દિશામાંથી આવે તો પણ વરસાદ સારા થતા હોય છે। આવી રીતે ઘણા બધા અવલોકન હોય છે। કોઈ આંડેવ જોવે, કોઈ ઉતાહણીનો પવન જોતા હોય। આપણે આજે આ અવલોકન કરવાનું છે। અને હવે માત્ર ને માત્ર 1 મિનિટની રાહ છે। પરફેક્ટ 12 વાગે એટલે આપણે પડછાયો માપી અને તમને બધાને બતાવી દઉં, કહી દઉં કે 2025 ચોમાસા દરમિયાન કેટલા ઇંચ વરસાદ થશે। બન્યા રહેજો। માત્ર ને માત્ર 30 સેકન્ડની રાહ રહી છે મિત્રો। હવે ખાલી ને ખાલી 30 સેકન્ડ અને આ પ્રયોગ છે ને પરફેક્ટ 12 વાગે ચાલશે। જો કે આ કટકો જે અત્યારે હું બોલું છું ને એ તો મેં 11:30 વાગ્યાનો ઉતારી લીધેલો છે। અહીંયા આવીને મેં 11 વાગ્યાનું બધું કમ્પ્લીટ કરી લીધું છે। પછી બચારા એડિટ કરી દઈશું। માત્ર ને માત્ર 1 મિનિટ પૂરતું જ હોય। પરફેક્ટ 12 વાગે ને ત્યારે એ સળિયો ખોળીને બધું કમ્પ્લીટ કરી રાખવાનું અને 12 ને 1 મિનિટ થાય ને ત્યાં સુધી હાલે। 12 ને 1 મિનિટ થઈ ગઈ ને પછી તમારું પ્રયોગમાં થોડું ઘણું આગળ પાછું થાય, પરફેક્ટ માપ ના આવે તો આપણે આ રીતનું આનું હોય। તો મિત્રો પરફેક્ટ 12 વાગી ગયા છે। આપણે પ્રયોગ આપણો ચાલુ કરી દીધો છે। આપણો સળિયો છે અને આ એનો પડછાયો છે। આપણા હાથમાં ટેપ આવી ગઈ છે અને આ એનો પડછાયો છે। આપણે માપી જોઈ લ્યો 5 ઇંચ ને માથે 3 દોરા છે પડછાયો। 5 ઇંચ અને 3 દોરા છે પડછાયો બરાબર।
તો ખેડૂત મિત્રો જરા પણ ગભરાવાની જરૂર નથી. 5 ઇંચ અને 3 દોરા એનો મતલબ કે આવનાર ચોમાસા 2025 દરમિયાન અમારા આ વિસ્તારની અંદર 53 ઇંચ વરસાદ પડશે. 53 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. ગઈ સાલ પણ મેં આ વિડીયો બનાવ્યો હતો અને અપલોડ કરેલો અને મૂકેલો છે, તમે જોઈ લેજો. આવતો મારા ચેનલની અંદર જઈ આ વિડીયો મેં મૂક્યો હતો. ગઈ સાલ મારે 4.5 ઇંચ પરસાયો થયો હતો, મતલબ 45 ઇંચ વરસાદ થવો જોઈએ. તો 52 થી 53 ઇંચ વરસાદ થયો હતો. પછી આમાં થોડું ઘણું આમ તેમ 2, 5, 8, 10 ઇંચની આજુબાજુ થતું હોય છે. એ થોડો ઘણો ફેરફાર તો 100% સાચી આગાહી કોઈ પણની પડતી નથી, અને હું પણ કોઈ આગાહીકાર નથી. આ બધા મેં બીજા થ્રુ આ પ્રયોગ મેં શીખ્યો છે, અને છેલ્લા 4 વર્ષથી હું આ પ્રયોગ કરું છું. અને 70, 75 થી 80% આગાહી આ પ્રયોગ સાચો પડતો હોય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રયોગ કરે છે. અખાત્રીજના દિવસે ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રયોગ કરે છે પરફેક્ટ બપોરના 12 વાગે. અને આ ટૂંકમાં વિસ્તારવા જોઈએ. આ પ્રયોગ મેં કર્યો ને તે 100-200 કિલોમીટરની અંદરમાં હાલે. આ 100-150 થી 200 કિલોમીટર સુધી, 200 કિલોમીટર આગળ પછી ત્યાંનો એનું માપદંડ અલગ થોડું ઘણું ક્યાંય બદલાઈ જતું હોય છે. તો આપણે આ 5 ઇંચ પડછાયો થયો, અત્યારે 12 ને 1 થઈ ગઈ છે. મેં આપણે 12 વાગે પરફેક્ટ માપી લીધું હતું. તો કોઈ પણ જાતની જરા ગભરાવાની જરૂર નથી. 53 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. એમાં 8-10 ઇંચ આમ તેમ થાય, 7-8 ઇંચ ઓછો પડે કે 7-8 ઇંચ વધારે પડે. અને 50-53 ઇંચ વરસાદ એટલે બહુ સારું કહેવાય, ખેડૂતો માટે બહુ સારું કહેવાય. પણ ગાડે પડવો જોઈએ. ભેગો થઈ જાય તો પણ ક્યાંક ને ક્યાંક બહુ જબરદસ્ત નુકસાની થતી હોય છે. અને ગાડે ટૂંકમાં 8-10, 5-6 ઇંચ, 6-7 ઇંચના રાઉન્ડ આવે ને, 5-6 ઇંચના રાઉન્ડ, 2-3 ઇંચના રાઉન્ડ આવી રીતે, તો ખેડૂતને ફાયદો થતો હોય છે. તો આનો આપણે પ્રયોગ કરી લીધો છે. આ વિડીયો બને એટલો શેર કરી નાખજો, તમારા ગ્રુપમાં નાખી દેજો, જેથી કરીને બીજાની પણ આની જાણકારી મળે. જય જવાન, જય કિસાન. ફરી પાછો કહું છું, અખાત્રીજની આ પર્વની બધા ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામના. અને ભગવાન મુરલીધર દ્વારકાવાળો બધા ખેડૂત મિત્રોને આવનાર 2025ના વર્ષ દરમિયાન ઘણું બધું ધન પકવે અને ઘણું બધું પાક પકવે અને પુષ્કળ પેદાશો આવે ખેડૂત મિત્રોને, એવી ભગવાન દ્વારકાધીશ પાસે આપણે પ્રાર્થના કરી આજના વિડીયોને આપણે અહીંયા સમાપન કરી છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ.